الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لدينه الذي ارتضى وسبيله الذي اصطفى ونسرنا لما يوجب زلفة لديه والوصول إليه. فأمرنا لأداء الفرض الجمعات وما أوجب علينا فيها من الطاعات، وقسمه لأهلها من العطاء في يوم الجزاء. ثم الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا مولانا ومولى الثقلين جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وعلى محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المنتجبين المنتخبين، ولعنة الله على أعدائهم أجمعين ومنكر فضائلهم. أما بعد، فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. يا أيها الناس إنا خلقناكم من ذكر وأنثى وجعلناهم شعوبا وقبائل لتعارف إن أكرمكم عند الله أتقاكم. صلى الله عليه وسلم. Jumlah khutbah Amirul Muminin Ali ibn Abi Talib alaihi salam na Muhammad wa ali Muhammad sallallahu Allahumma salli ala Muhammad wa ali Muhammad. જેટલા પણ ખુતબા જુમાના માટે મૌલાના વારિદ થયા છે એની અંદર ખાસ કરીને જુમાના ખુતબા જે અરબીની અંદર પઢાય છે એની અંદર મૌલા અલી મૌતનો તસ્કીરો ફરમાવે છે દરેક જુમાની ખુતબાની અંદર. અને આજના જુમાના ખુતબામાં એ મૌલાના જુમલા અમુક ચંદ જુમલા તમારી સમક્ષમાં પેશ કરવા માંગુ છું. મૌલાના કલામની બરકત માટે અને અલ્લાહ તાઆલા આપણી નમાઝોને વધુ કબૂલિયતનો શરફ અતા ફરમાવે. મૌલા અલી અલૈહિ સલામ એના ખુતબાની અંદર કહે છે કે એ અલ્લાહના બંદાઓ, કેટલાક વખત સુધી અને કેટલાક સમય સુધી તમે ગફલતની અંદર રહેશો, કેટલાક ટાઈમ સુધી તમે ગફલતમાં રહેશો. જ્યારે કે તમારા સર ઉપર મુસાફરીનો તબલ વાગે છે અને થોડાક નજદીક સમયની અંદર તમને અહીંયાથી પાછું જવાનું છે. ત્યારબાદ મૌલા કહે છે: વા અસફા ઇલા હાદિહિ રકદા. અફસોસ છે કે ક્યાં સુધી તમે આ પ્રમાણે દુનિયાની અંદર જિંદગી બસર કરશો, ક્યાં સુધી તમે ગફલતમાં રહેશો. જ્યારે કે આ દુનિયાની અંદર કાંઈ પણ વસ્તુ એવી નથી જેની અંદર દુઃખ ભેગું ન હોય. આ દુનિયાની અંદર અમાન નથી. અને સુખને પણ તમે જોવા જાઓ તો સુખની પહેલા અને સુખ બાદ, યા તો સુખ દુઃખ પહેલા આવે છે યા તો સુખ દુઃખ બાદ આવે છે. આ દુનિયાની અંદર કોઈ એવી વસ્તુ નથી જેમાં દુઃખ ન હોય. ત્યારબાદ મૌલા આગળ ફરમાવે છે અને મૌલાએ એવી વાત બયાન કરી કે આંખોમાં આંસુ આવી જાય. મૌલા કહે છે તમે કબ્રસ્તાનની તરફ જુઓ કે કેટલા મિત્રો દોસ્તો અરસ્ત પરસ્ત ત્યાં સૂતા છે પરંતુ એકબીજાથી મુલાકાત નથી કરી શકતા. જીરાનુન લા યતઝાવરૂન. પાડોશીઓ છે, દોસ્તો છે, મિત્રો છે, અરસ્ત પરસ્ત છે પણ કોઈથી મુલાકાત કરી શકતા નથી. જો અગર મુલાકાત કરી શકશે તો યૌમલ કિયામા, કયામતના દિવસે. પછી મૌલા ફરમાવે છે કે એ વખતને તમે યાદ કરો કે તમારા નજદીકના સગાઓ, મૌલાના જુમલા છે કે તમારા નજદીકના સગાઓ 24 કલાકની અંદર પણ તમને યાદ નહીં કરે. તમારા નજદીકના સગાઓ 24 કલાકની અંદર તમને યાદ નહીં કરે. અગર પ્રસંગ હોય 3 માસી, 6 માસી, વર્ષી, અને અલ્લાહ તાલા પાસે દુઆ છે કે પરવરદિગાર આપણા બચ્ચાઓને, આવતી નસ્લને એના મરહુમોને યાદ કરવાની નેક તૌફીક અતા ફરમાવે.
ત્યારબાદ મૌલા કહે છે કે નહીં તો એવો વખત પણ આવશે કે દોસ્તોના દિલોમાં પણ તમારા માટે જગા નહીં હોય, દોસ્તો પણ તમને યાદ નહીં કરે. અલબત્ત દોસ્તો જ્યારે યાદ કરે છે એ ફાતિહો પઢી નાખે છે. ફાતિહો પડવું ઇન્સાનની ફરજ છે. મરહુમો પર ફાતિહો પડવો ઇન્સાનની ફરજ છે. અલબત્ત ઇન્સાનની એ પણ ફરજ છે કે મરહુમની નેકીઓને યાદ કરે. એની અંદર વધારે સવાબ છે. મરહુમોએ જે નેકી કરેલી છે એ નેકીને ઇન્સાન યાદ કરે. ફાતિહો પડવું એની ફરજ છે. આ મૌલાના ખુતબાના અમુક કલામ હતા. ત્યારબાદ બીજો ભાગ પેશ કરું કે આ જુમઆ એટલે શું? જુમઆ કે જે અઠવાડિયાની અંદર એક વખત આવે છે. જુમઆના બારામાં ફરમાવવામાં આવ્યું, કહેવામાં આવ્યું છે કે તમામ નાની મસ્જિદોને બંધ કરી દો અને તમામ લોકો જામિઆમાં ભેગા થઈ જાઓ. જે મસ્જિદે જામિઆ હોય છે ત્યાં તમે બધા ભેગા થઈ જાઓ. ત્યારબાદ નમાઝે જુમઆ આયતુલ્લાહ સિસ્તાનીના નજદીક આગા ખુઈના જેમ છે, વાજિબે તખીરી છે કે અગર તમે જુઓ છો કે નમાઝે જુમઆ શરતોની સાથે કાયમ થઈ ગઈ છે તો તમે એમાં શરીક થઈ જાઓ. અને એની અંદર નમાઝે જુમઆ બાદ નમાઝે ઝોહર પઢવાની આગાની નજદીક કોઈ જરૂરત નથી. જુમઆ એટલે શું? જુમઆ કે જેમાં બે ખુતબા હોય છે અને બે રકાત નમાઝ હોય છે અને તેની અંદર જ્યારે ખુતબો પઢાય ત્યારે સાંભળવાનો હુકમ છે. મતલબ કે જ્યારે ખુતબો પઢાતો હોય ત્યારે નમાઝ પઢવાની ઇજાઝત નથી. ખુતબો પડે ત્યારે સાંભળવાનો હુકમ છે. આયતુલ્લાહ સિસ્તાનીનો ફતવો છે, તેમજ દીગર મરાજાએ કિરામ ફરમાવ્યું છે કે ખુતબો એ ભાષામાં આપવામાં આવે કે જે ભાષા લોકો સમજતા હોય, લોકો જે ભાષા જાણતા હોય. ગિરામી આ જુમઆ એક્યતા માટે, કોમના સંગઠન માટે અને શૌકતે ઇસ્લામી માટે બહુ જરૂરી છે. અને હુકમ આપવામાં આવ્યો છે કે નમાઝ માટે દોડો, ઢીલ ન કરો અને દોડો. કુરાન કરીમની અંદર સૂરે જુમઆમાં અલ્લાહ તાઆલા ઇરશાદ ફરમાવે છે, યા અય્યુહલ્લઝીના આમનુ ઇઝા નૂદિયા લિસ્સલાતિ મિન યૌમિલ જુમઆ ફસ્આઉ ઇલા ઝિક્રિલ્લાહ વઝરુલ બૈઅ ઝાલિકુમ ખૈરુલ લકુમ ઇન કુન્તુમ તઅલમૂન. જ્યારે તમને પુકારવામાં આવે નમાઝના માટે જુમઆના દિવસે તો દોડો. અલ્લાહને યાદ કરવા માટે તમે દોડો. વઝરુલ બૈઅ બિઝનેસને છોડી દો. ત્યારબાદ ફરમાવે છે કે તમારી માટે એમાં ઘણી ભલાઈ છે, કાશ અગર તમે સમજતે. ત્યારબાદ આગળ ફરમાવે છે ફઇઝા કુદિયતિસ સલાત فانتشروا في الأرض وابتغوا من فضل الله واذكروا الله كثيرا لعلكم تفلحون. કે જ્યારે નમાઝે જુમા ખતમ થઈ જાય તો જમીનમાં પથરાઈ જાઓ. અલ્લાહના ફઝલને મેળવવા માટે તમે જમીનમાં ફેલાઈ જાઓ. નમાઝે જુમા પોણી કલાક, 1 કલાક વધુમાં વધુ, એની અંદર ઇન્સાનને આટલી નેકીઓ મેળવવાની તૌફીક મળતી હોય. અઝીઝો, શામથી એક કાફલો આવ્યો અને આઈન આવી જ રીતના પૈગંબર ઇસ્લામ ખુતબો આપી રહ્યા હતા અને શામથી એક કાફલો માલ લઈને આવ્યો તિજારત કરવા માટે. જ્યારે તિજારત કરવા માટે આ કાફલો આવ્યો તો બધાય મસ્જિદમાંથી એ કાફલા તરફ દોડ્યા. કારણ કે પ્રીમિયર સર્વી જે વેલો આવે એને બધાને માલ મળી શકે. પૈગંબર ઇસ્લામ એકનો મિંબર ઉપર છોડી દીધા. લોકો બિઝનેસ માટે દોડવા લાગ્યા. ત્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે વઇઝા રઆઉ તિજારતન અવ લહવન ફضوا ઇલૈહા વ તરકૂકા કાઈમા قل ما عند الله خير من اللهو ومن التجارة والله خير الرازقين. કે એ લોકો જ્યારે વેપાર જોયો ત્યારે દોડતા ભાગ્યા. ત્યારે કો વેપાર જોયો ત્યારે દોડતા ભાગ્યા અને એટલો તને મિંબર ઉપર મૂકી દીધો યા રસૂલલ્લાહ. એનો જવાબ સાંભળવા જેવો છે. કુલ
અહીં રસૂલ કહી દે લોકોને જે અલ્લાહ પાસે છે તે તિજારત કરતા બહેતર છે. વલ્લાહુ ખૈરુર રાઝિકીન, બહેતરીન રિઝ્ક આપનાર અલ્લાહની ઝાત છે. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર લાઈનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. اللهم صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. اللهم لك الحمد بديع السماوات والأرض ذا الجلال والإكرام رب الأرباب وإله كل معلوم وخالق كل مخلوق ووارث كل شيء ليس كمثله شيء وهو بكل شيء محيط. أنت الله لا إله إلا أنت الأحد المتوحد المتفرد وأنت الله لا إله إلا أنت الكريم المتقرب العظيم. ثم الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد. أوصيكم عباد الله ونفسي بتقوى الله. नमाज जुमाना બીજા ખુતબામાં હું મારા નફ્સને અને આપ સર્વોની તકવાની ભલામણ કરું છું કે ઝાદેરા બહેતરીન ઝાદેરા અગર આ દુનિયાથી લઈ જવાના છે એ તકવા અને પरहेજગારી છે. એ લોકો કોમની અંદર, માશરાની અંદર સલામનો વ્યવહાર રાખો. સલામ કરવી એક મોટી નેકી છે. पैगंबर इस्लाम मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम اللهم صل على محمد وآل محمد. જ્યારે પહેલો ખુતબો આપે છે ત્યારે ખાને કાબા બાજુમાં એક પથ્થર મૂકી ત્યાં ખુતબો આપી છે અને કહ્યું અફશુ સલામ وأطعموا الطعام وصلوا بالليل والناس نيام تدخلون الجنة بسلام. पैगंबर કહે છે કે સલામનો રિવાજ આપો, એકબીજાને સલામ કરો. સલામ કે જે એક અનોખી ચીજ છે. અંગ્રેજીની અંદર સવારના જ્યારે ઉઠે ત્યારે ગુડ મોર્નિંગ કહે છે. ગુડ મોર્નિંગ એટલે શું? તમારો સવાર સારો થાય અથવા સારો હોય. ઓલો ભાઈ બિચારો કઈ હાલતમાંથી ઘરેથી નીકળ્યો છે તમને ખબર છે? ઈ દુઃખમાં છે કે સુખમાં છે? ચાય મળી છે કે નથી મળી? ઝઘડો કરીને નીકળે છે કે નથી નીકળતો? અને તમે રસ્તામાં મળ્યા ગુડ મોર્નિંગ. એક માણસ કે જે બીમાર છે, દાખલા તરીકે બહુ જ બીમાર છે, તમે કહે ને જો ગુડ મોર્નિંગ. ગુડ છે પોતે, તમે ગુડ મોર્નિંગ કહો છો એને. ત્યારબાદ રાત પડે તો ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. તમને ખબર છે ની રાત કેમ પસાર થવાની છે? ગુડ ઇવનિંગ. અઝીઝાને ગિરામી, અસ્સલામુ અલૈકુમ. દુઃખમાં હોય કે સુખમાં હોય, ડૂબતા માણસને પણ તમે દુઆ આપો છો કે અલ્લાહ તને સલામત રાખે. اللهم صل على محمد وآل અસ્સલામુ محمد. અલૈકુમ. સલામતી થાય તારા ઉપર, ડૂબતા માણસને પણ સલામ નો વ્યવહાર રાખો. પૈગંબર ઇસ્લામ બચ્ચાઓને પણ મોકું નહોતા આપતા કે પહેલે સલામ કરે, પોતે પહેલે સલામ કરતા. અઝીઝાને ગિરામી, એક હદીસ બયાન કરીને ખુતબાને ખતમ કરું. ઇમામ હુસૈન સલાવતુલ્લાહ વ સલામુહુ અલૈહ اللهم صل على محمد وآل محمد. ઇરશાદ ફરમાવે છે કે સલામ કરનારને 69 સવાબ મળે છે અને જે જવાબ આપે છે એને એક સવાબ મળે છે. આ આપણા મૌલા હુસૈનની હદીસ છે. ઇન્ન અલ્લાહ વ મલાઇકતુહુ યુસલ્લુના અલન નબી યા અય્યુહલ્લઝીના આમનુ સલ્લુ અલૈહિ વ સલ્લિમુ તસ્લીમા. اللهم صل على محمد وآل محمد. اللهم صل على شفيع المذنبين
محمد صلى الله عليه وآله وسلم. اللهم صل على محمد وآل وعلى محمد. أجر المؤمن علي بن أبي طالب عليه السلام. اللهم صل على محمد وآل وعلى محمد. صديقة الطاهرة فاطمة الزهراء سلام الله عليها. اللهم صل على محمد وآل وعلى محمد. الحسن المجتبى. اللهم صل على محمد وآل وعلى محمد. الحسين الشهيد بكربلاء. اللهم صل على محمد وآل محمد. وعلي بن الحسين ومحمد بن علي وجعفر بن محمد وموسى بن جعفر وعلي بن موسى ومحمد بن علي وعلي بن محمد والحسن بن علي عليه الصلاة والسلام. اللهم صل على محمد وآل محمد. اللهم صل على مولانا صاحب العصر والزمان.